વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેગા સિટી અને 2036ના ઓલિમ્પિકની તૈયારીઓ. સાંભળવામાં આ શબ્દો જેટલા મોટા અને આકર્ષક લાગે છે ને, વરસાદના માત્ર 2 જ કલાકમાં આ શબ્દોની પાછળ વિકાસ પાણીમાં તરતો દેખાયો. જ્યાં આ દ્રશ્યો કોઈ ગ્રામ્ય વિસ્તારના નથી, પણ ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ અને વેપારની રાજધાની સુરતના છે. જ્યાં આકાશેથી થોડોક વરસાદ શું વરસ્યો ને, આખું એ શહેર જાણે એક વિશાળ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો. હવે સવાલ એ થાય કે શું આ જ છે આપણું ઓલિમ્પિક રેડી સિટી, કે પછી પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે જનતાના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા? ચોમાસું આવે એટલે પહેલા તંત્ર તરફથી મોટા મોટા દાવાઓનો વરસાદ થાય, કરોડો રૂપિયાના બજેટની જાહેરાત થાય, નાળાઓની સફાઈ, ડ્રેનેજ લાઇનનું મેન્ટેનન્સ અને વોટર લોગિંગ ફ્રી સિટીના પેમ્પલેટ્સ વેચાય. પણ જેવા જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને અને 1-2 કલાક ધોધમાર વરસાદ પડે એટલે તંત્રના તમામ કાગળ પરના દાવાઓ ધોવાઈ જાય. રસ્તા પર પાણી ભરાઈ જાય, અંડરપાસ બંધ કરવા પડે અને કરોડો રૂપિયાનું બજેટ તો ભાઈ ક્યાં વપરાણું ને સવાલ પાણીની નીચે ડૂબી જાય. આ અસ્તવ્યસ્ત સ્થિતિ કુદરતી નથી, પણ માનવ સર્જિત આપદા છે અને સૌથી મોટી કિંમત ચૂકવે છે સામાન્ય નાગરિક. એ રિક્ષાવાળો જે રોજનું કમાઈને રોજ ખાય છે, એ ડિલિવરી બોય જે કલાકથી પાણીમાં બાઇકનો ધક્કો મારી રહ્યો છે, અને એ નાનો વેપારી જેની દુકાનમાં પાણી ઘૂસી જતા લાખોનો માલ ખરાબ થઈ ગયો. ઓફિસેથી ઘરે નીકળેલા કર્મચારીઓ માટે 2 કિલોમીટરનું અંતર 2 કલાકની યાતના બની જાય. રસ્તા પર ખાડા ક્યાં છે અને ખુલ્લો મેનહોલ ક્યાં છે એ ખબર નથી હોતી, જેના કારણે જીવનું જોખમ સતત તોડાતું રહે છે. શું ટેક્સ ભરતી જનતા આ જ સુવિધાઓને લાયક છે? ચૂંટણી સમયે મત માગવા ઘરે ઘરે ફરતા નેતાઓ આવા સમયે ક્યાં ગાયબ થઈ જાય છે? સોશિયલ મીડિયા પર નાગરિકો આક્રોશ ઠાલવી રહ્યા છે. અમદાવાદની સરખામણી વેનિસ સાથે થઈ રહી છે અને રસ્તાઓની સ્વિમિંગ પુલ સાથે. લોકો હસી રહ્યા છે, પણ આ હાસ્ય પાછળ વેદના છે કે ગુસ્સો છે? માત્ર સ્ટેટમેન્ટ આપવાથી કે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરવાથી ડ્રેનેજનું પાણી ખાલી નથી થતું. જનતાને ગ્રાઉન્ડ ઝીરો પર કામગીરી જોઈએ, નેતાઓની હાજરી જોઈએ અને નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે કડક પગલાં જોઈએ. દરેક વરસાદ પછી એક જ સવાલ પૂછાય અને થોડા દિવસોમાં બધું ભૂલાઈ જાય. પણ આ વખતે સવાલ મોટો છે. શું આપણે ખરેખર વૈશ્વિક સ્તરના સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છીએ, કે માત્ર બિલ્ડિંગો અને ફ્લાયઓવર બનાવીને મૂળભૂત સુવિધાઓને ભૂલી રહ્યા છીએ? શહેરને સ્માર્ટ બનાવવા માટે ટેકનોલોજીની સાથે કડક ઓડિટ અને વૈજ્ઞાનિક આયોજનની જરૂર છે. જો ચોમાસાનો એક વરસાદ આખા શહેરને બંધ કરી દેતો હોય ને, તો આપણે મોટો હિસાબ માંગવો જ પડશે. વિકાસનો સાચો અર્થ ત્યારે જ સરશે જ્યારે સામાન્ય નાગરિક વરસાદના દિવસે પણ ડર્યા વિના સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી શકશે. તંત્રે હવે કાગળ પરથી ઉતરીને જમીન પર કામ કરવું પડશે, નહીતર ઓલિમ્પિકના સપનાઓ પણ આ વરસાદી પાણીમાં વહી જશે.